2024 લોકસભાની ચૂંટણી પહેલા દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોડતોડની રાજનીતિ તેની ચરમસીમાએ છે। અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરીયો કેસ ધારણ કર્યો છે। હવે તે યાદીમાં એક નવું નામ આજે આવી રહ્યું છે, સીજે ચાવડા। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ થોડા દિવસો પહેલા પોતાનું રાજીનામું આપ્યું હતું। આજે સીજે ચાવડા પોતાના સમર્થકો સાથે વિજાપુર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ભાજપના દિગ્ગજ નેતા રજની પટેલની હાજરીમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે। માનવામાં આવે છે કે આવનારા સમયમાં હજી પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે। ભાજપ સતત તે પ્રયાસ કરી રહ્યું છે કે ગુજરાતની લોકસભાની 26 બેઠકો ઉપર તે વિના સંકોચે એટલે કે કોઈ પણ પાર્ટીના ડર વગર તેઓ સીટ જીતે અને એના માટે જ અલગ અલગ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને તેઓ ભાજપમાં સામેલ કરી રહ્યા છે।